મહેરબાની કરીને અહીંયા બેસી જાવ બધા. આમ જો 20 મિનિટ બોલવાનું થાય. હાવ શાંતિ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. હા બસ જો આમ હોય ને તો આપણે મજા આવે. એટલે સાલું ઘાણીએ કોઈ કોશ ભરાવતા નહીં. નહીતર રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું કોઈને ગમતું નથી, પણ જવું પડે ફરજિયાત છે. એક પણ આપણું કાર્ય એવું નથી કે આપણે ધર્મ વગર કરી શકીએ. લગ્ન કરીએ તોય દાદા ગણપતિની સ્થાપના કરીએ છીએ. લગ્ન કરીએ છીએ તો વરઘોડિયાને પેલા દીક્ષા અપાવીએ છીએ, પેલા એને ગુરુ ધારણા કરાવીએ છીએ, પછી વરઘોડિયા માંડવામાં જાય છે. આ દેશમાં નુગરાને ફેરા ફરવાનો અધિકાર નથી. ગુરુ વગરનો હાલી ન શકે. અને ત્રીજી વાત કે 4 ફેરા ફરી જાય અને ત્યારે સતપતિની 7 પ્રતિજ્ઞા લઈ લે, પછી બેયના ખોળિયા જુદા, આત્મો એક. આનું નામ દાંપત્ય જીવન. આનું નામ અર્ધાંગના. અર્ધાંગના એટલે પતિના સુખ દુઃખની અડધો અડધ ભાગીદાર. સુખ હોય તો અડધો અડધ ભાગીદાર, દુઃખ હોય તો આખી દુનિયા એના ધણીને આંગળી સીનતો હોય અને એ ધણી મૂંઝાઈ ગયો હોય, બહાર નો નીકળતો હોય, ત્યારે એની અર્ધાંગના એમ કહે ને કે મૂંઝાઈને હું બેઠા, હું તમારી પાસે બેઠી છું, તેથી માણસને જીવતદાન બળી જાય. પણ જો ઈ જ મળે કરવા, એમને ખબર જ હતી આખું કે આમ કહેતું છું, તેથી ગોબો ઉપડી જાય. પણ પાછા અમુક અમુક બાપુ છે એવા. હા હા, એક બેન બિચારા એવા એના પતિને હાચવે, એવા હાચવે એટલે વાત જવા ગયો. જમવા બેસે તો ગરમા ગરમ લાઈવ રોટલીઓ, ઓલી સેજે ઠરી ગઈ હતી, એ એક બાજુ મૂકી ગયો, આ ગરમ ખા, એ ટાઢી છે ને હું ખાઈ જાય. હા હા. પણ એ બધું એમ થતા થતા 20 વર્ષ બાપુ વયા ગયા. આ પુરુષ છે ને, હું તમારી ભેગો છું, પણ આપણે છે ને એવા લખણ ખોટા છે, જાણી જોઈને તારક મહેતાના ઉલટા ચશ્મા ન થાય. જેઠાલાલ જેવા ઘણાને લખણ હોય છે. તમે જુઓ, હજી સંબંધ થયો હોય ત્યારે કેવો પ્રેમ હોય. પાર્થ ક્યાં ગયો? પાર્થ લગ્નના પ્રોગ્રામમાં મારે એવું થયું હતું, મારો વારો આવ્યો ને પોલીસ આવી. એક કલાકાર એવા હતા એને ખેંચી લીધું હતું, એટલે પછી મારો છેલ્લે વારો આવ્યો હતો. એ આજ હાટું વાળી દો, બરોબર. અને બાપુ ખરેખર આમ તાજા વ્યવહાર છે ને, સંબંધ થયા હોય, ગામડું ભલે હોય, એ તાજા વ્યવહાર છે ને, એ વાયડ આડો બેઠો જે મોબાઈલ કરતો હોય જોવા જેવું હોય. આમ બે હાલો ઘુ બોલો, તવળી ઓલી કે બોલો પણ ઘડીક સાર એવા દે ને રોયા, આ ફોન ચાલુ છે તારા દે. કોઈ નહીં, એ તો સા વાળો ભાઈ હતો. વળી પાછા તમે તો વેમીલા બહુ. કોણ હતો? એ અમારા બાપાએ સા બનાવી હતી, તે સા દેવા આવ્યો હતો. પેલા ઊંઘો મેલ ને તારો ડોહો સાંભળે છે. ઓલો ન્યાલી હેલો કરતો હોય, બેન ઘડીક ન બોલે ને તો 5 મિનિટના ફોનમાં ઓલો 15 વાર એમ કે ડાર્લિંગ કાંઈક તો બોલ, બકા. હમણાં નવું આવ્યું, બકા. કાંઈક તો બોલ. તાવળી શું કે હું બોલું, મારી મમ્મી બેઠા છે. બાપુ 5 મિનિટના ફોનમાં 15 વાર ઓલો એમ કે કાંઈક તો બોલે, તું બોલ ને, એવું મીઠું લાગે છે. અને ઈનો મારો દીકરો લગ્ન પછી 20 વર્ષ પછી ઈનો શું કે તું મૂંગી બેસ ને. અરે તારો પ્રેમ ક્યાં મરી ગયો લુખેશ? ખરેખર દાંપત્ય જીવન જ છે કે સુખ દુઃખના ભાગીદાર થાવ. આ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપણને શું શીખવે છે? ભગવાન કૃષ્ણ એને તમે ભાગવત વાંચી લ્યો તો ખબર પડે કે કૃષ્ણ અને રૂક્ષ્મણીમાં શું પ્રેમ હોઈ શકે, કૃષ્ણ અને રાધામાં શું પ્રેમ હોઈ શકે, કૃષ્ણ અને મિત્રોમાં ગોવાળોમાં શું પ્રેમ હોઈ શકે.
મા દીકરાનો કૃષ્ણ અને જશોદાનો પ્રેમ કેવો હોઈ શકે, અને કૃષ્ણ અને સુદામા બે સખાનો પ્રેમ કેવો હોઈ શકે. પ્રેમનો સંપૂર્ણ કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભગવાન ભાગવત છે સાહેબ. એ ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ અહીંયા વ્યાસપીઠ ઉપર ભાગવતજી બિરાજમાન હોય. એટલે હું ઘડીક તમારે સામે અહીંયા ઘડીક આમ ગલથોલિયા ખાવા આવ્યો, અને અહીંયા તમે આ કાકડોતર પરિવાર અને આ સુરત રાજી થઈ જાય ને એટલે અમારો આખું વિશ્વ રાજી થઈ ગયું. ભલા મને તમે એટલા બધા બેઠા, આનંદ જ કરવો. એટલે ઓલી બિચારી ગરમા ગરમ રોટલી એમના વળી વળીને ભાઈને દેતી હતી. અને બાપુ 20 વર્ષ પછી પાછું કેવું થાય, ઓલી રોટલી એમાં બહેનોમાં એનો પ્રેમ ભાઈઓ, પણ આ જેઠાવ ઝટકી જાય છે. એમાં ઓલો રોટલીમાં વાળ આવ્યો, આને તો ખીજાવું થયું, તે વાક જ ગોતતો હતો. હવે રોટલીમાં વાળ આવ્યો તા તો આ મીડ્યો ત્રાડ્યું નાખવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? તો ઓલી બિચારી કીધું કે પણ એ રોટલી એક વાર મૂકી જો ને, બીજી બનાવું જ છું, મૂકી જો એક બાજુ. એટલે આવી રીતે લોટ બગાડવાનો, આવી રીતે કરવાનો. રાખો પ્રોગ્રામ રાખો, હું વાટ જોઉં છું તમારી. બધાનો આગ્રહ બહુ છે, બધાનો આનંદ બહુ છે. કહેવાનો મતલબ કે મહેમાનો એટલા આવ્યા છે, પણ અમને શું કહેવાનું, અમને આમ ઘડીક આમ છૂટા પટે બાપા, આમ જો અમારી પતંગ સગે અને સગાવા ગયો ઘડીકમાં, વશમાં પેસ ના નાખો પાર્થ. એટલે એ ઓલી બેન એમ કીધું કે રોટલી એક વાર મૂકી દો ને, પણ એક વાર મૂકી દેવાની. આવ્યો કેમ વાળ, આખું નથી. એટલે ઓલી બેને કીધું ગરમી બહુ છે, બપોરનું ટાણું છે, મારા માથા ઉપર વારા ઘડી હાથ વયો જાય છે, તે મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. હું એમ ક્યાં કહું છું તમને, પ્લીઝ બકા પ્લીઝ. નહીં નહીં નહીં, તું રમત ન કર. કેમ વાળ આવ્યો? અરે પણ ઈ મારો વાળ છે, તારો વાળ હોય ખાઈ જવાનો. હા, પછી બેન નો મગજ ગયો, રોટલી ને એક બધું મૂકીને બાજુમાં આવી. ક્યાર નહીં કહું છું મારો વાળ છે, મારો વાળ છે. રોયાવ તમને દાંત આવે. બાપુ જોવા આવ્યા ને તેથી આની મમ્મી કહેતી હતી મારો દીકરા લાખોમાં એક છે, અને મારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આવે. અને એવા હારા હારા ઘરના માગા આવતા હતા, મારા બાપે ગધડા ડોકે હીરો બાંધ્યો. અને હું તમને ક્યારની કહું છું એ મારો વાળ છે, મારો વાળ છે. હવે નથી ગમતો ને, પણ સાંભળી લો ગુગુ, ઈ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે, રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. આ તો બોલો ખાઈ ગયો. બોલો બસ પ્રેમથી જીવજો. મારો કહેવાનો અર્થ ક્યારે જિંદગી પૂરી થઈ જાય નક્કી નથી સાહેબ. મૃત્યુ છે એ ફાઇનલ છે, ક્યારે છે એ ખબર નથી. માટે કાલે જ છે એવું સમજીને આજે આવા સારા કાર્ય કરતા રહીએ. કાકલોતર પરિવાર આવો રૂડો જયારે કાર્યક્રમ આવી કથાનું આયોજન કર્યું છે, બસ આ મેદાન મારી ગયો એ ફાઈડ્યો. આજે વર્ષો પછી બાપુ જયારે ગોવિંદ કાકા ધોળકિયાએ કથા કરી હતી ત્યારે જે માહોલ હતો ને એવો માહોલ આ ભાગવતનો આજે પાછો બન્યો છે. આવા મોટા આયોજન જેમ આપણે એને યાદ કર્યા એમ કહેવા ગયો સાહેબ પાછું ભવિષ્યમાં કોક યાદ કરશે. કાકલોતર પરિવારે કથા કરી હતી એવું રૂડું આયોજન થયું છે. એટલે બસ આવા સારા કાર્યમાં મોતીડા પુરોવી લેજો, બાકી ક્યારે ગોબો ઉપડી જાય નક્કી નહીં. હાવ ઝીણો જોક્સ કહો, હાવ પાતળો, હાવ સમજાય તો સમજાય, નકર નોય સમજાય એમાં મારું કાંઈ નહીં. હાવ પાતળો જોક્સ. એક ડોક્ટર દર્દી પાસે બેઠા, દર્દીના છેલ્લો સમય ચાલતો હતો. ડોક્ટરને કહ્યું આ દર્દી જીવે એમ નથી, પણ મારાને કેવું કેમ કે આ ગુજરી જાય તો એને બેહી જાય ભાઈ, બેહી જાય બેહી જાય પટદીન બેહી જાય તરત નાન્યા લઈને. એ ભણતો તેથી નહોતો બેહતો કારણ કે કેમેરા વાળા છે. એ તો હું સાઈન કહું ઘરનો ડાયરો છે એટલે
મૂળ વાત ડોક્ટરને થયું કે કેવું કેમ કે તું ગુજરી જવાનું છો એમ. એટલે નિમાણાથી ડોક્ટર બેઠા હતા, દર્દીએ કીધું હું ડોક્ટર સાહેબ મુંજાણા કે કાંઈ નહીં, બિલની ચિંતા છે, કઈ બિલ નહીં કે બિલની નહીં દિલની કે પણ તકલીફ શું છે કે તકલીફ કાંઈ નથી ડોક્ટર કહે, પણ ભાઈ તમને એક વાત કહું. દર્દીને કહે, દર્દી કે કયો ને, કે તારા મોબાઈલમાં ડિલીટ કરવા જેવા મેસેજ પડ્યા હોય એ ડિલીટ કરી નાખજે. બાપુ આ અદ્ભુત વાત છે કે મારા ભાઈ તારા મોબાઈલમાં એવા મેસેજ પડ્યા હોય તું ગુજરી જા, પછી પાછા જો સમાજ કે તારો પરિવાર જોવે તો ભોઠા ન પડે. કર આવા હતા, આમાં તો આવા મેસેજ પડ્યા હતા, માટે હજી તારી પાસે સમય છે તો ડિલીટ કરી નાખજે એમ કહેવા ગયો. બાપ આપણે માણા છીએ, ભૂલ્યુંથી ભર્યા હોઈએ, પણ જીવીએ છીએ ને ત્યારે આવી ભાગવત કથાઓમાં આવીને કાંઈક આપણી ભૂલ્યું રૂપી કાંઈ એવા મેસેજ પડ્યા હોય ને એવા ડિલીટ કરીએ, કારણ કે ગયા પછી જગત આપણને યાદ કરે ભલા માણસ. બાકી જો આપણે પ્રેમની ને લાગણીની વાતો થાય બધે ન હોય. એક ફેક્ટરીમાં બાપુ આગ લાગી, એક ફેક્ટરીમાં એવી આગ લાગી કે કોઈ એમાંથી બચ્યું જ નહીં, પણ કંપનીનો માલિક બહુ સારો હતો. કંપનીનો માલિક ડાયરેક્ટ મીડિયા સામે આવી ગયા અને સરસ જાહેરાત કરી નાખી કે ભાઈ જે આ ફેક્ટરીમાં જે કંપનીમાં જે કામ કરતા હતા એ લોકો મારા કર્મચારીઓ નહોતા, મારું પરિવાર હતો. જેટલો મારો અધિકાર કંપનીમાં છે એટલો જ અધિકાર, કારણ કે વયા ગયા પછી આવું બધા બહુ કે જેટલો અધિકાર મારો હતો એટલો જ મારા કર્મચારીઓનો અધિકાર છે. માટે દરેકના ખાતામાં જેણે જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા કંપની નાખશે. હવે 51 લાખની વાત આવી એટલે અમુક માણસો અમુક પરિવારે તો એવું કીધું કે રૂપિયા શું કરવા, માણસ જેવો માણસ ગુમાવ્યો છે. પણ બધાય નો હરખ્યા હોય ને. એક બેન તો ટીવી સામે ટક્કર લઈ ગયા, 51 લાખ. આ શેઠિયો થોડો કહેવાય, આ તો ભગવાન કહેવાય બેન, ભગવાન કહેવાય. હા દીકરા અહીંયા આવી તો બટા, હા મમ્મી આ સમાચાર આવે જે તારા પપ્પા જે ફેક્ટરીમાં નોકરીમાં જતા ઈ જ ફેક્ટરીમાં આગ લાગી ને બટા. હા મમ્મી ધીરજ રાખજે બટા, હિંમત રાખજે મારો બાપ, હવે ક્યારે કેવા સમાચાર આવે એ નક્કી નહીં. 51 લાખ બટા હિંમત રાખજે મારો બાપ. લાય તાર બાપાનો ફોટો ગોતતો, હમણાં તાર બાપાના ફોટાની જરૂર પડશે બટા. તો છોકરે ફોટો આપ્યો તો ફોટા માથે ઓલી માખ્યું બે ને કાળા ટપકા થઈ ગયેલા. હવે એક તો એને 51 લાખના હરખને છુપાવવાનો દુઃખ વ્યક્ત કરવાનું, એમાંય અટવાણીઓ એ ફોટો સાફ કરતી જાય એના પતિનો. એ તમારા આત્માને સદગતિ કરજો, વાહે ડાયરો કરશું, ભાગવતે કરશું. 51 લાખ તમારા આત્માને સદગતિ કરજો. હજી આમ વાતો કરતી હતી ને ત્યાં દરવાજે ટકોરા થયા. ઓલી ફોટા હોતી ઊભી થઈ, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો માવો છોડતો હતો. બોલો ત્યાં તો બાઈ ટક્કર લઈ ગઈ કે આ કોઈ બચ્યું નથી ને આ આવ્યો ક્યાં થયા. પણ એને શું થયું કે આ પદ્માને મળવા આવ્યો લાગે, એટલે એનું નામ પદ્મા હતું આ બેનું નામ, કે આ ભૂત થઈને મળવા આવ્યો લાગે. એને કોકે કીધેલું ભૂતના પગ અવળા હોય, આને જોયું તો આ તો સપર પગાના સીધા પગ હતા. હા એટલે ઓલો ઉભો કે શું સામું જો છો કે કાંઈ નહીં, તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને, સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. ઓલો કે કોઈ નથી બચ્યું. તો તમે? હું માવો લેવા બહાર ગયો તો. પછી જે બાઈ ખીજાણી કેતું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસનમાંથી બહાર નથી નીકળવું, કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. આ એની વાતો નો રે મારા વાલા. પણ અહીંયા એટલી સંખ્યામાં દાદા માતાઓ બેઠી છે. આ માવું જયારે એનો ધર્મ પકડીને રાખશે ને, અને આવી રીતે ધર્મના કાર્યમાં આપણી માવું બેઠી છે ને, હજી હું સાતી ઠોકીને કહું કે હો વરસ સુધી હજી કોઈના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનમાં સનાતનનો વાળ વાંકો થઈ શકે બાપ.